નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિરાણી સાહેબ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 10 ને જોવાનો પ્રયાસ કરીએ. સોરી 11 10ના દાખલા સુધી આપણે જોયું હતું છે. બધામાં જ પ્રીમિયમ હોય, અરજીમાં હોય, અરજીમાં હોય, હપ્તામાં હોય. હવે આપણે જોવાના છીએ દાખલા નંબર 11. શું કહે છે રકમ? દાહોદની મંસૂરી લિમિટેડ કંપનીની સત્તાવાર 7 લાખ ઇક્વિટી શેર સેકન્ડ રૂપિયા 10 ની કિંમતની બનેલી છે. તારીખ 4 જુલાઈ 2017 ના રોજ કંપનીએ 4.5 લાખ ઇક્વિટી શેર સેકન્ડ રૂપિયા 16 ના પ્રીમિયમથી જાહેર ભરણા માટે બહાર પાડ્યા. તારીખ 4 જુલાઈ 2017 ના રોજ અરજી વખતે સેકન્ડ રૂપિયા 10 એમાં 6 રૂપિયા પ્રીમિયમ છે. તારીખ આપી છે વિદ્યાર્થી મિત્રો, તારીખ પ્રમાણે જ દાખલા વપરાશે. 14 રૂપિયા મંજૂરી વખતે એમાં 10 રૂપિયા પ્રીમિયમ છે તો 4 રૂપિયા શું બની જશે? મૂળ. નેક્સ્ટ તારીખ 4 સપ્ટેમ્બર 2017 ના રોજ પ્રથમ અને આખરી હપ્તા વખતે સેકન્ડ રૂપિયા 2 શેર ભરણો તારીખ શું કહે છે? શેર ભરણો તારીખ 6 જુલાઈ 2017 ના રોજ, સાંભળજો, 6 જુલાઈ 2017 ના રોજ સંપૂર્ણ ભરાઈ જતા બંધ કર્યું. બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગમાં શેર અરજીના બધા શેર મંજૂર કરવામાં આવ્યા. 4.5 લાખ જ બહાર કર્યા છે. 10 લાખ તો 57 7 લાખ 600 શેર ધારણ કરનાર અબ્દુલે શેર મંજૂરીની આખરી હપ્તાની રકમ ચૂકવી નથી. ખાસ જ્યારે 400 શેર ધારણ કરનાર હારુને પ્રથમ અને આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી. આ સિવાય બધા જ શેર ઉપર નીચે જણાવેલ તારીખો સુધીમાં પૂરેપૂરી રકમ મળી ગઈ. તારીખ વાળો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, બાકી સેમ આગળનો દાખલો છે. શેર મંજૂરીની તારીખ 7મી ઓગસ્ટે પૈસા મળ્યા. પ્રથમ અને આખરી હપ્તો 7મી સપ્ટેમ્બરે મળ્યા છે. આ બધું જ કર્યા પછી બેંક ખાતું પણ બનાવવાનું આપણને કીધું છે. તો ચાલો આપણે એ કરી લઈએ છે. આપણને જે પૂછ્યું છે તે પ્રમાણે જ આપણે ચાલવાનું છે. તો શરૂ કરીએ છીએ સૌપ્રથમ ગણતરી. અરજી વખતે કેટલા રૂપિયા મળ્યા છે આપણને એ જોઈએ. અરજી વખતે કેટલા રૂપિયા છે સાહેબ? 10 રૂપિયા છે, પરંતુ એમાંથી મૂડી કેટલી ને મંજૂરી કેટલી, પેમેન્ટ કેટલી? તો દાખલા નંબર 11. ચાલો અરજી મૂળ કિંમત કેટલી છે? 4. પ્રીમિયમ કેટલું છે? 6. ચાલો મૂળ કિંમત કેટલી છે? 4 રૂપિયા. પ્રીમિયમ કેટલું છે? 6 રૂપિયા. તો કરીએ 4,50,000 છે. નેક્સ્ટ બીજી વાત કરે છે સર, મંજૂરી વખતે. ચાલો મંજૂરી વખતે કેટલા રૂપિયા હતા સર? 14 રૂપિયા. બરાબર, કોઈ વધારાના પરત કરવાની જરૂર નથી. મૂળ કિંમત 4, પ્રીમિયમ 10, 4,50,000. લાખ આપણે મંગાવ્યા. એમાંથી એક વ્યક્તિ છે એનો 600 શેર ઉપર હપ્તો મંજૂરી મળવાની બાકી છે. તો લખીશું માઈનસ મળવાની બાકી મંજૂરી. કેટલા શેર પર હતી? 600 શેર પર. મળવાની મંજૂરી 14 ગુણ્યા 600 એટલે 84 હવે આપણે પ્રથમ હપ્તો જે છે તે મંગાવીએ છીએ. શું કરે છે? પ્રથમ હપ્તો તો કરીશું. ચાલો હપ્તામાં પ્રીમિયમ નથી છે તો 2 ગુણ્યા 4 કેટલા થશે? માઈનસ મળવાનો બાકી હતો 600 હતા એના બીજા 400 તો કેટલા થયા? 1000 શેર બાકી છે.
કેટલા રૂપિયા મળવાના બાકી છે 2000 રૂપિયા મળવાના 8,98,000 રૂપિયા આપણે શું કરીશું મળી જશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આની નોંધ લખવાની છે બધાની તારીખ વાઇઝ આમ નોંધ લખવાની છે ખાસ અને બેંકની આમ નોંધ લખવાનું ના બેંક સિવાય ડાયરેક્ટ બેંક ખાતું બનાવવાનું છે બેંક સિવાય નહીં એટલે બેંક ખાતું બનાવવાનું છે આપણે જે ચાલે છે એ પ્રમાણે જ કરીએ શીખવા માટે બાકી પૂછ્યું છે પ્રમાણે આપણે પહેલા કયું વર્ષ છે 2017 હપ્તો અરજી ક્યારે મેળવી છે 23 જુલાઈ 6 બરાબર ચાલો સૌપ્રથમ નાણાં મળે છે પૈસા મળે ત્યારે શું કરીએ છીએ પૈસા મળે ત્યારે આમનો શું કરીએ છીએ કઈ તારીખે અરજી મળી છે તો આપણી પાસે છે સોરી 4 જુલાઈ ના અરજી મળી છે 4 જુલાઈ बैंक खाते उधार इसे अरजी खाते टोटल कितना लाख गया 45 लाख गया બાબતમાં શું લખીશું છે અરજીના નાણાં મળ્યા તે હવે આ 6 જુલાઈ બધા જ શેરનું ભરણું બંધ થઈ ગયું તો લખીશું આપણે शेर अरजी खाते उधार इक्विटी शेर मूड़ी खाते जमा के जामीनगीरी प्रीमियम खाते जमा કેટલા લાખ હતા 45 લાખ હતા અને શેર મૂડી કેટલી છે 18 લાખ પ્રીમિયમ કેટલું છે 27 લાખ હવે પછી સાહેબ શું કરવાના છે આપણને મંજૂરીના નાણાં ક્યારે મંગાવો છો 4 ઓગસ્ટ 2017 એ લખીશું 4 ઓગસ્ટ શું મંગાવે છે સાહેબ આપણે મંજૂરી મંગાવવાની છે તો શું કરીશું ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા जामीनगीरी प्रीमियम खाते चलो सर इक्विटी शेर मंजूरी કેટલા રૂપિયાની મંગાવી આપણે 63 લાખ રૂપિયાની મૂળ કિંમત કેટલી હતી 18 લાખ પ્રીમિયમ કેટલું હતું 45 લાખ બાબત જેમાં લખો તો શું લખાશે શેર મંજૂરીના નાણાં મંગાવ્યા તેના શું લખીશું આપણે બાબત જેમાં શેર મંજૂરીના નાણાં મંગાવ્યા તેના હવે પછી મંગાવેલા નાણાં મળી જાય છે ત્યારે શું થશે કઈ તારીખે મળે છે આપણને પૈસા 7મી ઓગસ્ટના રોજ લખીશ 7 ઓગસ્ટ બરાબર 7મી ઓગસ્ટના રોજ નાણાં મળે છે ચાલો આમનો શું બેંક ખાતે ઉધાર મળવાના નાણાંની મંજૂરી ખાતે ઉધાર કે શેર કોણ છે મંજૂરી ખાતે જમા મંજૂરી કેટલા રૂપિયાની હતી સાહેબ 63 લાખ રૂપિયાની મંજૂરી મંજૂરી કેટલી લાખ રૂપિયાની એની અંદર પૈસા મળ્યા કેટલા આપણને 62,51,600 રૂપિયા મળ્યા નથી કેટલા મળતા 8,400 આવી રીતના કહે છે 4 સપ્ટેમ્બરના રોજ ત્યારે 4 સપ્ટેમ્બરના રોજ તો લખી 4 સપ્ટેમ્બર ચાલો 4 સપ્ટેમ્બરના રોજ આપણે શું કરીએ છીએ કોના પૈસા મંગાવવાના છે હપ્તાના લખીશ ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા કેટલા રૂપિયાનો હપ્તો મંગાવ્યો સાહેબ આપણે 9 લાખ રૂપિયા લખીશ 9 લાખ રૂપિયા
પછી કરીશું. હવે આપણને કઈ તારીખે મળે છે તમે જુઓ. 7મી સપ્ટેમ્બરના રોજ પહેલા મળે છે આ પૈસા આપણને 7મી સપ્ટેમ્બરના રોજ આ પૈસા આપણને શું થઈ જાય છે મળી જાય છે. લખીશ 7મી સપ્ટેમ્બર એની માટે ઉધાર પૈસા મળે છે. 7મી સપ્ટેમ્બરના રોજ 7 મળવાનું બાકી છે, મળવાનો બાકી હપ્તા ખાતે ઉધાર શેર હપ્તા ખાતે કેટલા રૂપિયા મળ્યા 8,98,000 કેટલા મળવાના બાકી તો 2 કેટલા થઈ જશે સાથે આપણો શું કહેવાય પૂર્ણ થયો એટલે શું કરીશું કુલ સરવાળો કરી દઈશું 1,17,10,400 એટલે 1,17,10,400 સાથે આપણો શું કહેવાય પૂર્ણ થયો. હવે આપણે વિદ્યાર્થીઓ એક નવીનતા તરફ જવું છે અને એન્ડિંગ તરફ જવું છે જે છે શેર જપ્તી. શું છે શેર જપ્તી. હવે આપણને ખબર છે આ લોકો જ વિચાર બચાવો બાકી મંજૂરી હતી હપ્તો હતો આવું થતું હોય ત્યારે શું કરવું. તો હવે એના માટેની વાત કરે છે. જો કોઈ કારણસર કોઈ શેર હોલ્ડર તેને ધારણ કરેલા શેર ઉપર ભરવાની થતી મંજૂરી હપ્તાની રકમ કંપનીએ જણાવેલ સમય મર્યાદાઓ હોય અહીંયા મંગાવ્યા અહીંયા સુધી મળતું સમય મર્યાદામાં ન ચૂકવે તો કંપની યોગ્ય કાર્યવાહી કર્યા બાદ તે શેર હોલ્ડરના શેર જપ્ત કરી શકે છે. શું કરી શકે છે કંપની તેના શેર શું કરી શકે છે જપ્ત કરી શકે છે. ખાસ સાંભળજો સામાન્ય સંજોગોમાં જપ્ત કરવાની સત્તા કંપનીના ડિરેક્ટરને આર્ટિકલ ઓફ એસોસિએશન દ્વારા મળેલી હોય છે. શેર જપ્ત કરવાની વિધિ કંપનીના આર્ટિકલ ઓફ એસોસિએશનમાં દર્શાવેલ હોય તે રીતે અથવા જો તેમાં ઉલ્લેખ ન હોય તો કંપની ધારા 2013 ના શેડ્યુલ 1 ના ટેબલ F પ્રમાણે દર્શાવેલ પ્રમાણે કરવાની હોય. એટલે કે કંપનીના ડિરેક્ટર દ્વારા શેર જપ્ત કરવા કે રદ કરવાની પ્રક્રિયાને શેર જપ્તી કહે છે. શોર્ટકટમાં તમને સમજાવવું હોય કે આ વ્યક્તિનો મંજૂરી બાકી છે હપ્તો બાકી છે તો આપણે એટલે જરૂરી કાર્યવાહી હોય કે નોટિસ આપવી છે અથવા બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નક્કી કરેલું હોય કે આર્ટિકલ ઓફ એસોસિએશનમાં નક્કી કર્યું હોય અને એ કંઈ ન હોય તો કંપની ધારા 2013 ના આર્ટિકલ શેડ્યુલ 1 ના ટેબલ F માં જે દર્શાવ્યું છે એ પ્રમાણે કાર્યવાહી કરી એના શેર જપ્ત કરી શકાય છે અથવા તો રદ બાતલ પણ કરી શકાય છે. રદ પણ કરી શકાય છે પણ એ પ્રોસિજર છે તે કઈ રીતના લખાય છે એ આપણે અહીંયા જોવાનું છે. સૌપ્રથમ પેલી જ વાત સાંભળો. શેર રદ થઈ જાય એને કારણે શેરની સંખ્યા શું થઈ જાય ઘટી જાય. અત્યારે 4.5 લાખ હતા આ ભાઈએ નો ભર્યા એને કારણે શેર શું થઈ ગયા ઘટી ગયા. આણે નો ભર્યા પાછા ઘટી જાય કે શેરની સંખ્યા ઘટે છે તેથી શેર મૂડી ખાતું શું થઈ જાય છે ઉધારમાં માપેલ ઓપોઝિટ અસર થઈ જશે. જપ્ત થયેલ શેર પર શેર હોલ્ડર દ્વારા કંપનીમાં ભરેલ રકમ પણ શું થઈ જાય છે જપ્ત થાય છે. જે રકમ શેર જપ્તી ખાતે જમા કરાય શેર મૂડી ખાતું ઉધાર કરવામાં આવે છે. અલગ અલગ બાબતો હોય છે. તો પહેલી જ વાત છે જ્યારે શેર મૂળ કિંમતે બહાર પાડેલો હોય સમજો શેર જપ્તી શરત નંબર 1 શેર મૂળ કિંમત એ પ્રીમિયમ થી બહાર કાઢ્યા અને પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ મળી ગઈ છે. આવા સંજોગોમાં શું કરવાનું આપણે વાત કરી કે શેર મૂડી ખાતું શું થઈ જશે ઉધાર કરવામાં આવે છે એટલે લખી દઈશ શેર મૂડી ખાતે ઉધાર. હવે ખાસ સમજો કે શેર
જપ્તી ખાતે જમા તે હવે જે બાકી હોય તે મળવાની બાકી મંજૂરી હોય મળવાની બાકી હપ્તો હોય જે હોય આની જગ્યાએ તમે શેર હપ્તા હશે મંજૂરી પણ લખી શકો છો તો અહીંયા શું કરીશું જપ્ત કરેલ શેરની સંખ્યા કેવા જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા મંગાવેલ રકમ મંગાવેલ અને શેર જપ્તીમાં તમે શું કરશો શોર્ટકટ પણ ભરેલ કેવી રકમ જે રકમ ભરી છે એ જપ્ત કરી શકે એની ઘરે થોડું જોઈ લાગે કેટલા લાગે જેટલા એને આપણને કંપનીને આપ્યા છે એટલા જ રૂપિયા આપણે અહીંયા લેવાના છે બાકી કઈ કરવાનું નથી મળવા પ્રાપ્ત છે બીજી શરત આવે છે સર એમાં કન્ડિશન આવે છે જે કન્ડિશન છે કે મેં શેર પ્રીમિયમ થી બહાર પાડેલા એનાથી શેર પ્રીમિયમ થી બહાર પાડેલા અને પ્રીમિયમ ની રકમ કોની રકમ સાહેબ પ્રીમિયમ ની રકમ મળવાની બાકી ત્યારે શું સેમ જ આપવાનું આજે આપણે છે એ જ સેમ પરંતુ એક વસ્તુ વધી જશે એ કઈ એટલે શેર મૂડી ખાતે ઉધાર એ શેર મૂડી ખાતે એ મળવાની બાકી મંજૂરી આની શું લખી શકાય કે શેર મંજૂરી માટે કે શેર હપ્તા ખાતે બધું જ સેમ ફરક કેટલો અહીંયા જામીનગીરી પ્રીમિયમ મળવાનું શું છે બાકી છે પ્રીમિયમ ખાતે ઉધાર થયું છે અત્યાર સુધીના બધા દાખલામાં પ્રીમિયમ આપણે શું કરતા જમા કરતા શું કરતા હતા જમા કરતા પરંતુ અહીંયા પ્રીમિયમ મળવાનું બાકી છે તો જેટલા બાકી હોય તે અહીંયા લખાય છે બાકી બધું જ શેર જપ્તીમાં કઈ રકમ લેવાની ભરેલ રકમ જ લેવાની મળેલ એ વ્યક્તિએ ભરેલી હોય ને ભરેલી છે એટલે શું કરી શકાય જેટલી રકમ મળેલી હોય તે પણ ચાલે છે મળવાની બાકી છે પ્રીમિયમ સહિત અહીંયા મૂળ કિંમત લેવાની અહીંયા કઈ કિંમત લેવાની પ્રીમિયમની કિંમત લેવાની હોય છે હવે મિત્રો શેર જપ્ત તો કરી લીધા પરંતુ જપ્ત કરેલા શેર આપણે આપણી પાસે રાખતા નથી અમુક સમયના અંતરે આપણે શેર જે છે તે શું કરવા છે ફરીથી બહાર પાડવા પડે છે શું કરવા પડે છે વિદ્યાર્થી મિત્રો શેર ફરીથી બહાર પાડવા પડે છે તો એ લખવું પડશે શેર જપ્ત કેવી આવી રીતના જપ્ત કરેલ શેર ફરીથી બહાર પાડવા જપ્ત જે કરો છો એ શેર બધી રીતના અલગ અલગ કન્ડિશનમાં બહાર પડતા હોય જપ્ત થયેલા શેર કંપની ફરીથી બહાર પાડી શકે છે આ અંગે કંપનીના ડિરેક્ટર્સને કાયદા દ્વારા સંપૂર્ણ સત્તા આપેલી છે ડિરેક્ટર આ શેર મૂળ કિંમતે પ્રીમિયમથી કે વટાવથી પણ બહાર પાડી શકે છે એટલા માટે આનો શોર્ટકટ કહી શકાય કે આને કારણે શેર ફરીથી બહાર પાડો તો પૈસા આપણી પાસે આવે તો બેંક ખાતું ઉધાર કરવામાં આવે છે અને જો વટાવથી બહાર પાડીએ તો શેર જપ્તી ઉધાર થઈ જશે એટલે છેલ્લે શેર મૂડી ખાતે શું કરવામાં આવે છે જમા કરવામાં આવે છે તો જોઈએ એની અલગ અલગ કન્ડિશનો જે છે તે માં પહેલી જ કન્ડિશન છે જપ્ત કરેલા શેર જપ્ત કરેલા શેર મૂળ કિંમતે બહાર કે વધારે નહીં અને કંઈ ઓછું પણ તો આપણે શું થઈ જશે બેંક ખાતે ઉધાર શેર મૂડી ખાતે અહીંયા તમે શેર મૂડી શું કરતા ઉધાર કરતા હતા હવે ફરીથી બહાર પાડી દીધા એટલે શું થઈ જશે જમા થઈ જશે પરંતુ હવે તમે સાંભળો પ્રીમિયમ થી બહાર શું કરેલ છે આપણે જપ્ત કરેલા શેર પ્રીમિયમ થી બહાર પ્રીમિયમ થી બહાર પડે છે વધારે પૈસા મળે છે સિમ્પલ
बैंक खाते उधार ऐसे मूडी खाते जमा जामीन बीवी प्रीमियम खाते जमा कैल्शियम અને ત્રીજી બાબત છે વટાવથી બહાર કાઢો જપ્ત કરેલા શેર વટાવથી બહાર કાઢો સમજો જપ્ત કરેલા શેર વટાવથી બહાર કાઢી શકાય પરંતુ હવે નવા શેર હોય તો સ્વેટ ઇક્વિટી શેરથી બહાર કાઢી શકાય એવી રીતના બહાર કાઢી શકતા નથી તો આની જે અમુક છે ને એ અગત્યની છે કઈ છે આમનું કઈ છે બેંક ખાતે ઉધાર શેર મૂડી ખાતે જમા હવે તમે સાંભળજો અહીંયાથી શેર જપ્તી ખાતે ઉધાર વટાવની રકમ કઈ રકમ વટાવની રકમ જે છે કે અથવા જે ઓછી રકમ મળતી હોય ઓછી રકમ મળતી હોય મૂળ કિંમત કરતાં ઓછી મળતી હોય તે રકમ પણ અહીંયા લખી શકાય છે અને છેલ્લે શેર જપ્તીની બાકી કોના અંગેની વાત કરે છે શેર જપ્તીની કારણ કે તમે સાંભળ્યું નથી અહીંયા જપ્ત કર્યા તો જમા થયા તો સમા એટલા ઉધાર થવા જોઈએ દર વખતે ન પણ આમાં ક્યાં થાય છે સમજો નથી થતા આ રકમને ક્યાં લઈ જવામાં આવે છે મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે ક્યાં લઈ જવામાં આવે છે સાહેબ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે તો લખીશું શેર જપ્તી ખાતે ઉધાર કે મૂડી અનામત ખાતે જમા કઈ રકમ છે તફાવતની રકમ અહીંયા જેટલા જમા થયા છે એટલા અહીંયા ઉધાર થવા જોઈએ ન એ રકમ ક્યાં લઈ જવાની છે મૂડી અનામત ખાતે લઈ જવા દરેક વિદ્યાર્થીઓ આની ઉપર વધારે ફોકસ કરજો પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે આ બધું તમને આવડતું છે શેર જપ્તી છે ને રકમની ગણતરી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે દરેક વિદ્યાર્થી એ મુદ્દાઓ તરફ ધ્યાનમાં રાખી આવા દાખલાઓ કરશે સાથે આવા જે ઉદાહરણ છે એને પણ ધ્યાનમાં રાખીને આવા દાખલાઓ કરવાનો પ્રયાસ કરશે તો ઝડપથી આપણને આ બધા જ મુદ્દાઓ જે છે તે શું થઈ જશે આવડી જશે અને કોઈ મુદ્દો જે છે તે બાકી રહેશે નહીં આજના લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ અસ્તુ આભાર